જય શ્રી કૃષ્ણ. બોલો જય શ્રી કૃષ્ણ. ભગવાનનું આપણા ભગવાનનું નામ લેતા પણ આપણને શરમ આવે છે કે આપણે પણ હવે અંગ્રેજ બની જવું છે. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન વાળા. ભગવાને હિન્દુસ્તાનમાં જન્મ આપ્યો છે તો એનો ગર્વ હોવો જોઈએ આપણને, અને એટલા માટે જ આપણે આપણા ભગવાનનું નામ ખૂબ જ ગર્વથી લેવું જોઈએ. તમને બધાને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન કે ઘેટા બકરાઓની જેમ એક ઘેટું જાય ને પછી એની પાછળ બીજું જાય ને એક કૂવામાં પડે તો બીજું પણ કૂવામાં પડે, એમ તમે લોકોએ તમારા બાળકને વિદેશી ભાષાના ધોરણમાં મૂક્યા નથી. તમે તમારા બાળકને પોતાના વિચારથી માતૃભાષામાં ભણવા માટે મૂક્યા છે, એટલે તમને બધાને ખૂબ ખૂબ પહેલા તો અભિનંદન. હવે આ માતૃભાષામાં મૂકવાનું કારણ કદાચ બધા જ માટે અલગ અલગ હશે. ઘણાને એમ હશે કે અંગ્રેજી માધ્યમની ફી નહીં પોસાતી હોય, ઘણાને એમ હશે કે શાળા નજીક છે, ઘણાને એમ હશે કે અમે પોતે આ શાળામાંથી ભણી ગયા છે તો એનું ભણવાનું બહુ જ સરસ છે. હકીકતથી તમને માતૃભાષામાં તમારા બાળકને ભણાવો છો તો તમારા બાળકમાં શું આવે છે એ સમજવાની બહુ જરૂર છે. આપણે કોઈ પણ કાર્ય કરીએ તો એમાં આપણને શું મળે છે એ આપણે સમજવું જોઈએ. કોઈ પણ નિર્ણય લઈએ તો એમાં આપણને શું મળે છે ને એનાથી આપણો શું વિકાસ થાય છે એ સમજવું બહુ જરૂરી છે. તો તમારું બાળક એ માતૃભાષામાં ભણે છે તો અંગ્રેજી માધ્યમથી બીજી વિદેશી ભાષાના માધ્યમથી કઈ રીતે અલગ મેળવશે અને શું નવું નવું શીખશે એ સમજવાનું બહુ જરૂરી છે. અને એટલા માટે મેં આ એક બેનર બનાવ્યું છે કે તમારું બાળક જ્યારે નાનું હોય ને ત્યારે અક્ષર જ્ઞાન શીખે છે, ક ખ ગ બધું શીખે છે. આ અક્ષર જ્ઞાન એને જ્યારે 5 વર્ષનો થાય ને ત્યાં સુધી ઘરમાં બોલતા તો આવડી જ ગયું, ઘણા બધા શબ્દો તો એની પાસે હોય જ, ઘણું બધું ગ્રામર વ્યાકરણ પણ એને આવડતું હોય. તમે ત્રીજા કે ચોથા વર્ષના બાળકને એમ કહો કે એમ કે મમ્મીને આવ્યો છે કે મમ્મીને આવી છે એમ જ કે પપ્પાને આવ્યા છે એમ જ કે, તો ઘણું બધું વ્યાકરણ એ નાનપણથી જ આપણી બોલચાલમાં શીખી ગયેલું હોય, ઘણા બધા શબ્દો એની પાસે આવી ગયેલા હોય. એટલે બાળકને શીખવી બહુ જ આસાન થઈ જાય. તો આ અક્ષર જ્ઞાન મળે પછી એમને શ્લોક શીખવાડવામાં આવે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. આ શું છે? ફક્ત શ્લોક છે? આ સંબંધ શું છે? ગુરુ કોને કહેવાય, માતા પિતા કોને કહેવાય, એનું જ્ઞાન, સંબંધનું જ્ઞાન કરાવે. હવે વિચાર કરો, આપણામાં ફૈબા છે, ફુવા છે, માસા છે, માસી છે, કાકા છે, કાકી છે, દાદા છે, દાદી છે, નાના છે, નાની છે, બધા જ પ્રકારના સંબંધોને અલગ અલગ રીતે બોલાવવામાં આવે છે. જ્યારે અંગ્રેજીમાં તો ફક્ત અંકલને આંટી, ખબર જ નથી મામા કોણ કે કાકા કોણ, માસી કોણ કે કાકી કોણ. તો આ ફરક છે કે દરેક વસ્તુની અહેમિયત બાળકને નાનપણથી જ ખબર પડે છે. બધું ભેળસેળ નથી, કાકા આવ્યા કે મામા આવ્યા ખબર નથી, અંકલ આવ્યા. તો આ વસ્તુ સંબંધ, દરેક સંબંધ નાનપણથી જ બાળક ઓળખતા શીખે છે અને એની સાથે એને એ રીતનું માન આપતા પણ શીખે છે. નાના નાની હોય, દાદા દાદી હોય તો એ રીતે વર્તાય, કાકા કાકી હોય, મામા મામી હોય, કાકા આરે લાડ લડાય, મામા આરે લાડ લડાય, ફુવા પાસે ફૈબા પાસે અલગ થઈને રહેવાય. આ નાનપણથી ખબર પડી જાય કે દાદા નાની પાસે લાડ લડાય, દાદા નાની પાસે થોડું અલગ રહેવાય. આ નાનપણથી એને સમજણ પડે. તો આ નાનપણથી સૂચકો એનામાં માતૃભાષામાં જ આવે. પછી થોડું મોટો થાય પહેલા ધોરણમાં આવે એટલે આપણે પ્રભાતિય દોડાવીએ છોકરાઓને સ્કૂલમાં. જાગને જાગવા કૃષ્ણ ગુરુ વાળ્યા, તુજે વિના દેહમાં કોણ આવશે. હવે આ પ્રભાતિય શું છે? આ પ્રભાતિય એટલે ભક્તિ ભાવ એ બાળકમાં જન્મ આવે. બાળકને ખબર પડે કે કૃષ્ણ શું છે, ભગવાન શું છે, આસ્થા શું છે, આ ખબર પડે. તો આ ભક્તિના સંસ્કારો નાનપણથી બાળક જ્યારે પ્રભાતિયા ગાય, ભજન ગાય, ગીત ગાય ત્યારે એનામાં ભક્તિના ગુણ આવે. આ અલગ અલગ પ્રકારના ગુણ એની ઉંમર પ્રમાણે એનામાં આવતા છે. તે દ્વારા આ માતૃભાષાના અભ્યાસક્રમમાં ભણાયેલા સંસ્કારો દ્વારા એનાથી થોડો મોટો થાય એટલે તારક મહેતાના ઉલ્ટા ચશ્માનો કોઈ પાઠ આવે. મોજ મસ્તી કરવી જોઈએ, નાચ નથી. આપણે મોટા પણ કરતા હોય પણ 15 જણા હસે અને 5 જણા રડે એને મોજ મસ્તી ન કહેવાય, એને અટહાસ્ય કહેવાય.
તો બીજાને રડાવીને હસાય નહીં. આ સંસ્કારો બધાએ સાથે મળીને હસવાનું હોય, બધાએ સાથે મળીને મોજ મસ્તી કરવાની હોય. આ સંસ્કારો આપણી માતૃભાષાના ભણતરમાં એનાથી થોડો મોટો થાય એટલે કલાપીની કવિતા છે ને, રે પંખીના સુખી ચરજો ગીતવા કાઈ ગાજો શાને આમાં મુજથી ડરીને મોજ છોડી ઉડો છો. આ કવિતા જ્યારે કાય અને સમજે કે કવિ કહે છે કે પંખીને તું મારાથી ડર નહીં, હું તને મારીશ કે તું શાંતિથી ચડ. તો નાનપણથી બાળકમાં જીવદયાના સંસ્કાર આવે કે આપણે દરેક જીવજંતુ પ્રાણી પર સજીવો પર આપણે દયાભાવ રાખવો જોઈએ, એને આપણે મારવા ન જોઈએ. તો આ એક સંસ્કાર છે ને જેના અભ્યાસક્રમમાં ભણાઈ જાય છે. એનાથી થોડા મોટા થાય એટલે આપણે ઘણી બધી અંધશ્રદ્ધાઓ હજી પણ આપણા ગામડાઓમાં છે. તિલક કરતા 53 થયા, જમવાના નાકા ગયા, આપણે સાંભળ્યું જશે અખાના છપ્પા. તો આ અંધશ્રદ્ધા શું છે અને સાચી શ્રદ્ધા શું છે કે આ સમજણ આપણી માતૃભાષાના ભણતરમાં આવે. તો અંધશ્રદ્ધા ન રાખવી જોઈએ એ નાનપણથી જ એને ખબર પડે. એનાથી થોડો મોટો થાય એટલે કાકા કાલેન્દ્રનો હિમાલયનો પ્રવાસ એને ભણવામાં આવે. હિમાલય શું છે, કુદરત શું છે, નદી શું છે, આ ક્યારે ખબર પડે? જ્યારે આ હિમાલયનો પ્રવાસ કાકા કાલેન્દ્રનો ભણે, એ વાંચે, તો એને પ્રકૃતિ પણ સજીવ છે, પ્રકૃતિ સાથે પણ વાતો થઈ શકે, પ્રકૃતિમાંથી પણ આનંદ મળે અને પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધીને પ્રસન્નતા અનુભવી શકાય. એ આ કાકા કાલેન્દ્ર ભણ્યા હોય તો આપણી પાસે આવે. અંગ્રેજીમાં કાકા કાલેન્દ્ર છે, અંગ્રેજીમાં જાગની જાગવા છે, અંગ્રેજીમાં અખાના છપ્પા છે. એનાથી થોડો મોટો થાય એટલે આપણી ઝવેરચંદ મેઘાણીની 14 વર્ષની ચારણકન્યા, ચુંદડીયાની ચારણકન્યા, શ્વેત સુવાળી ચારણકન્યા, લાલ હિંગોળી ચારણકન્યા, આ ચારણકન્યા ભણવામાં આવે તો મજા છે કે તમારી છોકરી રસ્તામાં જતી હોય એટલે કોઈ રોમિયોની મસ્તી કરી શકે. આ મારી મીરા જેવી ચપ્પલ ઉઠાવીને એક મારી દે. ઓલીએ સિંહને મારવા માટે ડાઉન ઉઠાવ્યો હતો અને આ માતૃભાષામાં ભણેલી મીરા ખુશાલી જેવી છોકરીઓ ચપ્પલ કાઢીને રોમિયોને એક ઠોકી દે. આ સુરવીરતા ક્યારે આવે? જ્યારે આ ચારણકન્યા ભણ્યા હોય તો આ સુરવીરતા આવે. આ આપણી માતૃભાષાનો જાદુ છે કે આ સંસ્કારો એ લોકોને ભણવામાં મળે છે. એનાથી થોડા મોટા થાવ એટલે આપણા લોકગીતો અને લોક સાહિત્ય. દયારામની ગરબીઓ કેટલી ફેમસ છે. પહેલાના જમાનામાં છે ને વડીલોને માન આપવું પડે, આપણે સામે બોલાય નહીં, આપણે પૂછવું હોય તો પણ ડરવું પડતું હતું. હવે એની નવી નવી ઓળ છે અને એને મેળામાં જવું છે અને એને પૂછવું છે કે મારે મેળામાં જવું છે, તો ઘરના બધા ના પાડે કે ના, સસરા ના પાડે, સાસુ ના પાડે, તો હવે સામું તો બોલાય નહીં, તો ગરબા દ્વારા બોલે, રેડિયાનો રેડો રણછોડરાયનો મેળો મારે જાઉં મેળે, સસરા કરે એવો નથી જાઉં મેળે, છાના માનારો ને મંદિરે ચલ્યા જાઉં ને જરૂર જાઉં. હવે સસરાને ડાયરેક્ટ એમ કે ના મંદિરે વયા જાઉં, પણ ગરબામાં કહી દીધું તો સસરો સમજી જાય અને બાકીના બધામાં હિંમત પણ આવે. તો આ છે સાસુને રસોઈમાં મોકલી દે, નણંદને કોલેજ મોકલી દે, છેલ્લે પરણ્યો આવે. આમ તો માનો લાડકો હોય ને માવડીઓ, તમે બધા કેટલા જશો માવડિયા છો તમે, બરાબર? તો એ માવડીઓ પણ એમ કે ભાઈ પરણ્યો કહે લાગી નથી જાઉં મેરે, તો પરણ્યાને પણ જવાબ આપે છે છાના માનાઓને છોકરાઓને તેડીઓને જરૂર જાઉં મેરે. આ હિંમત છે કે ભાઈ તું છોકરાને ઉપાડ, હું તો મેળામાં જવાની છું. તો આ લોક સાહિત્ય દ્વારા આપણે ઘણું બધું સમાજને જે કહેવાનું છે એ કહી શકીએ છીએ. એવું આપણું સદ્ધર સંપન્ન લોક સાહિત્ય છે. અને આ લોક સાહિત્ય આપણા છોકરાઓને 9મા 10મામાં ભણવામાં આવે તો કેટલી બધી વસ્તુ જે આપણા પૂર્વજો મૂકી ગયા છે એ એમને મળે છે. એનાથી આગળ જઈએ તો દેશપ્રેમ, નર્મદ ઉત્સવ ચાલુ, જીતવા જન વિગરો વાગે. દેશપ્રેમ કઈ ઉપરથી નાખવાની વસ્તુ છે? જ્યારે દેશપ્રેમની વાત આવે તો આપણા રૂવાડા ઉભા થઈ જવા જોઈએ. આવો દેશપ્રેમ જ્યારે બાળપણથી જ સંસ્કારોમાં બાળકમાં ઉમેરાયો હોય તો જરૂર પડે ને ત્યારે દેશ માટે બધા ફળાફળ થઈ જાય. તો આ બધા જ સંસ્કારો છે. સંબંધ જ્ઞાન છે, ભક્તિ ગીત છે, મોજ મસ્તી છે, જીવદયા છે, અંધશ્રદ્ધા છે, પ્રકૃતિ પ્રેમ છે, સુરવીરતા છે, સંસ્કૃતિ છે, દેશપ્રેમ છે. આ બધા જ સંસ્કારો આપણા અભ્યાસક્રમમાં ભણાયેલા છે. અંગ્રેજીમાં પણ કદાચ હશે
પણ મગમ અને સ્પેલિંગ ગોખવામાં ખબર નથી પડતી કે શું છે. એમાં પણ હશે ઓરિજિનલ નથી, પણ જ્યારે આપણી પોતાની ભાષામાં બહુ સરળતાથી સહજતાથી મળતું હોય તો ભાર વગરનું ભણતર જ્યારે તમારા બાળકને મળતું હોય તો શા માટે આપણે બીજી ભાષા તરફ, વિદેશી ભાષા તરફ ભાગવું જોઈએ? એટલે તમે બધા ખૂબ જ અભિનંદનને પાત્ર છો કે તમે સમજેલા છો, તમે સુધરેલા છો અને તમે લાંબુ વિચારેલું છે કે હું મારા બાળકને જ્યારે માતૃભાષામાં મૂકીશ તો આ બધા સંસ્કારો સાથે બાળક મોટું થશે. અને જ્યારે અભ્યાસક્રમમાં સંસ્કારો ભણાઈ જાય ત્યારે મર્યાદા પર્યંત સંસ્કાર રહે. તમે નીટના, સીએના, એન્જિનિયરિંગના બધા ક્લાસ જોયા હશે. તમે સંસ્કારો આપવાનો કોઈ ક્લાસ જોયા છે? સંસ્કારો આમાંથી જ મળે. અને જ્યારે જો અહીંયા અંગ્રેજી પણ છે, અંગ્રેજીનો જરાય વિરોધ નથી, પણ અંગ્રેજી જોઈએ કેટલું? અંગ્રેજી હાર્ડલી આપણે 12 કે 13 જગ્યાએ બોલીએ છીએ. તમે બે જણા રસ્તા મળો તો અંગ્રેજીમાં વાત કરો છો, દૂધવાળા ભૈયા સાથે અંગ્રેજીમાં વાત કરો છો, ઇસ્ત્રીવાળા અંગ્રેજીમાં વાત કરો છો, બજારમાં શાકભાજી લેવા જાવ તો અંગ્રેજીમાં વાત કરો છો, ન્યૂઝપેપર વાળા અંગ્રેજીમાં વાત કરો છો, સાસુની પંચાયત અંગ્રેજીમાં કરો છો, નણંદની પૂરે અંગ્રેજીમાં કરો છો. આમાંનું ક્યાંય અંગ્રેજી કાપવાનું થતું. જે સરળતાથી તમારા ભાવોને વ્યક્ત કરવા હોય તો માતૃભાષા. અને હું તમને ચેલેન્જ મારું, મેં મોટી કોર્પોરેટમાં કામ કરેલું છે. જ્યારે ક્રિટિકલ સમય આવે ને, જ્યારે ટેન્શન વાળું આવે ને, ત્યારે અચ્છો કોર્પોરેટર પણ, મેનેજર પણ પોતાની માતૃભાષામાં આવી જાય છે. કારણ કે અંગ્રેજીમાં ગાળો આવડતી જ ન હોય, ગુજરાતીમાં કહી શકીએ ભરેડા તો આભાર, અંગ્રેજીમાં તરત ફ્લુએન્ટલી ગાળો આવે છે. ખીજાવાનું હોય, ગુસ્સે થવાનું હોય, દમ મારવાનું હોય તો બધા પોતાની માતૃભાષા પર આવી જાય. એટલે સહજતાથી શું નીકળે? માતૃભાષા જ નીકળે. તો અંગ્રેજી છે આટલું જ છે, અંગ્રેજીની જરૂરિયાત લિમિટેડ છે. અને હવે તો તમારા બધાના નસીબ કે તમે એટલી દૂરંદેશની માતૃભાષામાં મૂક્યા, હવે તમારા બાળકને અંગ્રેજી નહીં આવડે તો પાછળ રહી જશે એવો ડર મનમાં નહીં કાઢતા. કારણ કે નવી એનઈપીમાં હવેની સરકારે છેલ્લા 10 વર્ષથી મહેનત કરીને સારા એજ્યુકેશન જે શિક્ષણવિદ છે એમની સલાહ લઈને એમને જે નવી એજ્યુકેશન પોલિસી બનાવી છે એમાં એ લોકોએ માતૃભાષામાં ભણતરને પ્રાધાન્ય આપ્યું છે. તમારા બાળકને જો અંગ્રેજી નહીં આવડતું હોય તો પણ એક ડોક્ટર, એન્જિનિયર, સીએ બની શકશે. કારણ કે પહેલા વર્ષના એન્જિનિયરિંગના, સીએના, મેડિકલના બધા જ છોકરા ગુજરાતી, હિન્દી, મરાઠી, તામિલ, તેલુગુ, બંગાળીમાં આવી ગયા છે. એટલે હવે તમારા બાળકને અંગ્રેજી નહીં આવડતું હોય પણ એને ડોક્ટર બનવું હશે તો ગુજરાતીમાં પણ ડોક્ટર બની શકશે. એટલે હવે એ ડર રાખતા નહીં કે મારો છોકરો કોલેજમાં આવશે તો પાછળ રહી જશે, એ કોલેજમાં જઈને કંઈ આગળ વધી નહીં શકે. તો ડોક્ટર, એન્જિનિયર, સીએ પણ તમે તમારી માતૃભાષામાં કરી શકો એવા ચોપડાઓ આવી ગયા છે. અને તમે વિચાર કરો, આ અંગ્રેજી તો 75 વર્ષની આઝાદી પછી આપણે અપનાવીને ગુલામી છે ને. અંગ્રેજો કહીને ગયા હતા કે તમે અમારા ગયા પછી પણ અંગ્રેજીમાં ભણાવો તમારા બાળકને. આ આપણે અપનાવીને ગુલામી છે. તમે બધા જ એટલા હોશિયાર અને એટલા હિંમતવાળા છો કે તમે આ ગુલામીમાંથી તમારા બાળકને બહાર લઈ જશો. જો બદલાવ બે પ્રકારના હોય, ધર્મનો બદલાવ હોય ને કે ફક્ત પૂજા પદ્ધતિનો બદલાવ હોય. પણ જ્યારે ભાષા બદલાય ને, તમારી ભાષા જાય ને તો પહેલા તો વાણી જાય. એટલે બાળકને જે બોલવું છે બોલી ન શકે, કારણ કે એના શબ્દ જ નથી. ધોબીનો પુત્ર ન ઘરનો ન ગાંઠનો, ન ગુજરાતી આવડે ન અંગ્રેજી આવડે. તમે તમારા સગા સંબંધી જેટલા પણ હશે ને અંગ્રેજીમાં મૂકતા હશે ને પૂછી લેજો કે તમારું બાળક 5 વાક્ય અંગ્રેજીમાં બોલી શકે છે? નહીં બોલી શકે. તો એવી હાલત છે કે પહેલા તો વાણી જાય કે જે બોલવું છે એ બોલી ન શકે. વર્તન જાય, કારણ કે કાકા કાકી, નાના નાની, મામા મમ્મી ખબર જ નથી લોકોની સાથે કેવું વર્તન કરવું ક્યાંથી આવે. વાણી જાય, વર્તન જાય, વ્યવહાર જાય. આ સંસ્કારો ન હોય તો વ્યવહાર પણ જાય છે. સંસ્કારો જાય, સંસ્કાર વગર, સંસ્કારહીન બાળક મોટું થાય તો સાંભળતો થાય, આપણું ન માનતો થાય. અને સંસ્કૃતિ, આપણા લોકગીતોમાં, ગરબામાં, આ બધામાં જ આપણી સંસ્કૃતિ ઝલકે છે. તો સંસ્કૃતિ જાય અને આ બધું જ વાણી, વર્તન, વ્યવહાર, સંસ્કાર, સંસ્કૃતિ, આ જ્યારે બધું જ વહી જાય તો ભારતીય રહીશ ને તો આપણે ભારતીયતા વહી જાય. જો તમે ભારતમાં આવો ને તમને ભારતીય હોવાનો ગર્વ હોય તો તમારા બાળકને ભારતીયતા માટેના જે બેઝિક રિક્વાયરમેન્ટ છે, સંસ્કાર, સંસ્કૃતિ, માતૃભાષા, આ બધું બહુ જરૂરી છે. એટલે તમારા બાળકને તમે આ બધું આપી રહ્યા છો. હવે તમને અહીંયા આ ખબર પડી કે તમને ગર્વ હોવો જોઈએ, તમારામાં હીન ભાવના ન હોવી જોઈએ કે અમે અમારા બાળકને માતૃભાષામાં
ભાષામાં મૂક્યા છે તો મારું બાળક કંઈક પાછું વળી જશે. તમે ગર્વથી જ્યારે પણ તમારા કોઈ સગા સંબંધી કે આજુબાજુ પડોશી મિત્રો વર્તુળના પણ જેમના બાળકો અંગ્રેજી માધ્યમમાં હોય અને તમારી પાસે ફાંકા મારતા હોય તમને ઘડી ઘડી એવું નીચું દેખાડતા હોય કે આ છોકરાની જિંદગી બગાડે છે, માતૃભાષામાં મૂકો ત્યારે તમારે કહેવાનું અરે છોકરાની જિંદગી બગાડે છે, અંગ્રેજીમાં મૂકો આ બધા સંસ્કારો ક્યાં મળવાના? હવે તમારે રિવર્સ એટેક કરવાનો છે. જે નથી સમજતા એમને સમજાવવાનું છે કે ભાઈ તારી નવી પેઢીને જો તારે પાસેથી અપેક્ષા રાખવી હોય કે તું અત્યારે જે સારી રીતે મોટો કરે છે તમારા બુઢાપામાં તમારું બાળક તમને સાચવે. જો બાળકને ભાર વગરનું ભણતર મળે, બાળક પોતાનું બાળપણ જીવી શકે એવું બાળપણ આપો તો બાળક પણ તમારું બુઢાપો સાચવશે. અને કેમાં મળે? માતૃભાષામાં જ મળે. અંગ્રેજી માધ્યમમાં તો નથી આવડતું, અરે હું તમારી સામે તામિલ કે તેલુગુમાં વાત કરું તો તમને ખબર પડશે નહીં પડે ને, કારણ કે ન સમજાતી ભાષામાં જ્યારે બોલો તો તમારા માટે બોલી દો. તો એવી જ રીતના બાળક 5 કલાક 6 કલાક ન સમજાતી ભાષામાં બેસ્યું છે અને એના માટે બોલી હોય છે, એના માટે ગણતર એટલે બાળક એમ લાગે કે બાળક ડોબો છે, આપણે છે ડોબો છે, એ ડોબો નથી, ડોબા આપણે છે. અને એટલા માટે પાછા ટ્યુશનમાં મોકલીએ એટલે તું 4 કલાક 5 કલાક ગણગણ સાંભળીને આવ્યો હોય, પાછા 2 કલાક ગણગણ સાંભળવા જાય. અને હવે તો પાછા માઉરોને પ્રેસ છે ને, એક્સ્ટ્રા ક્લાસીસ, સ્વિમિંગ ક્લાસીસ, સ્કેટિંગના ક્લાસીસ, ડ્રોઈંગના ક્લાસીસ. અરે ભાઈ શું છે, તમે જિંદગીમાં કાંઈ કર્યું હતું? બાળકને એનું બાળપણ જીવવા દો, મહેરબાની કરો, એનું બાળપણ માણવા દો. એનામાં જે પણ પ્રતિભાસી પોતાની મેળે નીકળીને બહાર આવશે, તમે જબરજસ્તી તમારા અધૂરા રહેલા સપના એના પર નહીં થોપો. તમે ડોક્ટર ન બની શક્યા, તમે એન્જિનિયર ન બની શક્યા, તમે સીએ ન બની શક્યા એટલે તમારે એને ડોક્ટર, એન્જિનિયર, સીએ કેમ બનાવવો છે? જો એને ડાન્સર બનવું હોય, જો એને મ્યુઝિશિયન બનવું હોય તો એને કેમ તમારે ડોક્ટર, એન્જિનિયર, સીએ બનાવવો છે? તો મહેરબાની કરીને એને એના સપના જોવા દો, એને એના સપના પૂરા કરવાનો સમય આપો. આ બધા મને કહ્યું છે અહીંયા ભોકરપટ્ટી વગરનું ભણતર તમારું બાળક ભણે છે, ભાર વગરનું ભણતર ભણે છે, ઓછી મહેનતે. અચ્છા, તમને ખબર નહીં કદાચ કે માતૃભાષામાં પણ અંગ્રેજીનો પાયો ખૂબ જ સરસ હોય છે. આ બધા મારા યુવા પેલા છે, બધા ગુજરાતી માધ્યમમાંથી ટોપર કરીને આવેલા છે. માતૃશાળાનો ટોપર છે, અત્યારના સીએ કરે છે, સીએ ફાઉન્ડેશન ફર્સ્ટ એટેમ્પમાં ક્લિયર કર્યું. એના ક્લાસના અંગ્રેજી માધ્યમમાં બધા પહેલા એક ગુજરાતી માધ્યમમાં પાસ થયો. અત્યારે ઇન્ટરની એક્ઝામ આપી છે એને. મીરા અત્યારના ઇન્ટરની એક્ઝામ આપી, જેડીડીની ટોપર છે. ખુશાલી જેડીડીની છે, મયુર જેડીડીનો છે. એનામાં એટલી બધી પ્રતિભા છે કે મલ્ટીપલ થિંગ વસ્તુ સાથે કરી શકે છે. ભણવામાં તો હોશિયાર છે, સાથે કોમ્પ્યુટરમાં એટલો હોશિયાર છે, સ્કેચ એટલું સરસ બનાવે છે, મલ્ટીપલ ટેલેન્ટેડ છે. શુભમ એ પણ પોતે ગુજરાતી માધ્યમમાંથી ભણીને આજે એન્જિનિયરિંગમાં છે વીઆઈટી કોલેજમાં. તમારી શાળાનો અમન અત્યારના બીએમએસ કરે છે. આ બધા જ કિશોર જેડીડીનો એ પણ અત્યારે બીકોમ કરે છે અને હમણાં સીએ ની એક્ઝામ કાલે પતીને આજે આવી ગયો. તમારામાં બીજા માટે કંઈ કરવાની ભાવના, આ કંઈ કરવાની ભાવના છે કઈ ને તો કિશોર અત્યારે શું થઈ ગયો કે મારી કાલે એક્ઝામ પતી છે, આરામ કરો. તો તમારામાં બીજા માટે કંઈ કરવાની, નિસ્વાર્થ ભાવે કરવાની ભાવના ક્યારે આવે? જ્યારે સંસ્કારો તમારામાં હોય તો. તમે ઈચ્છતા હો કે તમારું બાળક તમારા સંસ્કાર લે તો તમારે એની સાથે સમય કાઢવો જોઈએ. હવે આદત પડી ગઈ છે કે તમારા બાળકને તમે મોબાઈલ આપી દો એટલે તમે છૂટતા, તમે તમારા બાળકનું ભવિષ્ય બરબાદ કરી રહ્યા છો. જો બાળકને મોબાઈલ આપતા હો તો મહેરબાની કરીને બંધ કરી દો. એમાં જમતી વખતે તો જરાય જ નહીં. તમારે બાળકથી છુટકારો મેળવવા માટે જો મોબાઈલ એના હાથમાં આપો તો ઇનડાયરેક્ટલી બાળક મેકેનિકલ ટુકડાઓ સાથે, ગેમ સાથે રમીને પોતે પણ મેકેનિકલ ઇમોશનલેસ બનતો જશે, લાગણી શૂન્ય બનતો જશે. પછી એને લાગણી જેવું કંઈ રહેશે જ નહીં અને તમે પછી વિચારતા થશો કે બાળકને કાંઈ અસર કેમ નથી થતી. પણ એના મૂળ જવાબદાર તમે છો કે તમે એમને મોબાઈલ આપીને, ગેમ રમવાનું આપીને, તમને મેકેનિકલ ટુકડાઓ સાથે રમીને એને મેકેનિકલ જેવા બનાવી દીધા. એટલે મહેરબાની કરીને તમારા બાળકમાં તમારા સંસ્કાર આવે. કામ કરતા કરતા વાત કરો ને. તમે રોટલી વણતા વણતા એને પૂછી શકો છો કે આજે શું શીખવાયું? ચાલ તો ભાઈ ઘડિયા બોલો તો તમને નથી આવડતા. છોકરાને ક્યાં ખબર છે કે તમને નથી આવડતા? એને કહો ને એની સાથે તમે બોલો, તમને ઘડી આવડી જશે. આવા કેટલા પેરેન્ટ્સ છે જેઓ છોકરાને ભણાવતા ભણાવતા પોતે પણ ઘણું બધું શીખી ગયા છે. તો છોકરાઓ માટે તમે સૌથી વધારે સમય આપો. કામ કરતા કરતા એની આગળ વાત કરો, એના મગજમાં શું ચાલી રહ્યું છે એ સમજવાની કોશિશ કરો.
તમે એના બેસ્ટ ફ્રેન્ડ કહીને રહી શકો એમ છો, તો બીજી બધી જગ્યાએ છોકરાઓ ફંટાશે નહીં. એટલે છોકરો તમારી પાસે ખુલીને બોલી શકે. આ બહુ જ જરૂરી છે. બીજું છે કે છોકરાઓ હંમેશા છે ને શિખામણ ન આપે. છોકરાઓ સામે જે થાય છે જોઈને એનું આચરણ કરે. તો જો તમે ઈચ્છતા હો કે તમારો છોકરો ડિસિપ્લિનમાં રહે, તમારો છોકરો સિસ્ટમેટિક રહે, તમારો છોકરો એના ચોપડાને કપડાને બધું વ્યવસ્થિત રાખે, તો તમારે પણ ઘરમાં સમજી ગયા ને ડિસિપ્લિનમાં રહેવાનું, તમારે ઘર સ્વચ્છ રાખવાનું, તમારે તમારા કબાટ કપડાં વાસણ બધા વ્યવસ્થિત રાખવાના, તમારે વહેલા ઉઠીને નાહી ધોઈને ભગવાનનું નામ લેવાનું. આ બધું તમારું કરેલું જોઈને તમારા છોકરામાં આવશે. એટલે જો તમે ઈચ્છતા હો કે તમારા છોકરામાં સારા ગુણ આવે તો પહેલા તમારે સુધરવું પડશે. હવે જો તમારો છોકરો ભણીને આગળ વધશે તો અત્યારની તમારી જે કન્ડિશન છે એ કન્ડિશનમાંથી બહાર આવશો ને તમે. એ ભણીને આગળ વધશે તો એ એટમોસ્ફિયર, એવું વાતાવરણ ઘરનું દેવાની જવાબદારી કોની? તમારી છે. તમે પલાયનવાદી બની જાઓ. જો તમે પલાયનવાદી બનશો તો તમારો છોકરો પણ પલાયનવાદી બનશે. તમે બહાના કાઢશો ને તો છોકરો પણ પેટમાં દુખે છે એમ કરીને સ્કૂલમાં આવવાનું ટાળશે. કારણ કે એમણે તમને જોયા છે બહાના કાઢતા. તમે દુખતું હશે છતાં પણ કામ કરશો ને તો છોકરો પેટમાં દુખતું હશે તો પણ સ્કૂલમાં જશે. એટલે તમે જેવું કરશો એવું તમારો છોકરો કરશે. એટલે તમે પલાયનવાદી નહીં બનતા, તમે બહાના કાઢીને કામ કરવાનું અટકાવતા નહીં તો છોકરો પણ એવું નહીં કરે. આ બહુ જ જરૂરી છે કે એને એવું એટમોસ્ફિયર તમે આપો, તમારું જોઈને તમારું બાળક આપે. બીજું એક છે, જો ગરીબ હોવો એ ગુનો નથી, ગરીબ દેખાડવું એ ગુનો છે. બહુ સમજવાની વાત છે. મુકેશ અંબાણી પણ પોતાની જાતે ભિખારી માને છે. એની પાસે ગમે એટલા 1000 કરોડ હશે પણ એને હજી વધારેની લાય છે, હજી વધારે જોઈએ છે, હજી વધારે જોઈએ છે. તો દરેક માણસને પોતાનાથી વધારે વાળાનું જોવું છે અને એટલા માટે જ મરીએ રાખે છે, દોડીએ રાખે છે અને જે છે એ ભોગવી નથી શકતો. તમારા મનમાં જે દિવસે સંતોષ આવી જાય એ દિવસે તમારી પાસે જે છે એ તમે ભોગવી શકો. અને આ સંતોષ તમારામાં જોઈને તમારું બાળક પણ બીજાને આપતો થશે. તમારી પાસે બે વસ્તુ એક્સ્ટ્રા છે. તમારી પાસે સપોઝ નોટબુક આવી ગઈ છે અને અહીંયાથી અમે નોટબુક આપી, તમે અહીંયાથી લઈ લો, ના નથી, પણ એ નોટબુક તમારા ચાલીમાં કે તમારા બિલ્ડિંગમાં જરૂરિયાતમંદને તમે આપો તો બાળકને એમ થાય કે જો મારી મમ્મીએ લીધી તો ખરા, પણ બીજાને મદદ કરી. તો તમારી પાસે પણ કંઈક ને કંઈક તો એક્સ્ટ્રા છે, એ બીજાને આપવાની આદત રાખો. બધું જ મફતમાં મળે છે એ લેવું જરૂરી નથી. અને જો એક વસ્તુ સમજી લો, નિઃશુલ્ક મફત એટલે ઝીરો વેલ્યુ નહીં. મફત એટલે ઝીરો વેલ્યુ નહીં. આ બધું કરવા પાછળ ઘણા બધા લોકોની મહેનત, ઘણા બધાના પરસેવાના દાન, આ બધું છે. એટલે આ ઇનવેલ્યુએબલ છે, અમૂલ્ય છે. આની તમે કિંમત ન કરી શકો. કોઈએ મોટા મને દાન આપ્યું હોય, આ છોકરાઓએ મહેનત કરી હોય દિવસ રાત, એની તમે કિંમત પૈસામાં આપી ન શકો. એટલે આજ પછી જે પણ વસ્તુ નિઃશુલ્ક મળે એને ઝીરો વેલ્યુ નહીં સમજતા. આ અમૂલ્ય છે. અને જીવનમાં તમે એવું રાખજો કે તમે પણ ક્યારેક બીજાને આપી શકો એવા બનો. જ્યારે તમે આ સંસ્કારો રાખશો તો તમારો બાળક પણ એવું વિચારશે કે મોટા થઈને મારે બધાને કંઈક દેવું છે, મારે પણ સમાજની સેવા કરવી છે. તો ચેરિટી બિગિન્સ એટ હોમ. આપણે આપણાથી શરૂઆત કરીએ અને બધા માટે કંઈક કરવાનું વિચારીએ. જવાબદારી બધાની જોઈએ. પોતા માટે હોય, પરિવાર માટે હોય, સમાજ માટે હોય, દેશ માટે હોય, પર્યાવરણ માટે હોય, દુનિયા માટે, બધા માટે જ હોય. પણ એ બધી જ જવાબદારી નિભાવવા માટે આપણે સક્ષમ બનીએ અને આપણા બાળકને એમાં સક્ષમ બનાવીએ. બીજું એક છે કે તમારા બાળકને મહેરબાની કરીને ભણ એમ નહીં કરી રાખતા. જો એ આ બાળક છે એ શું કહીએ આપણે રો ડાયમંડ, કાચા હીરા છે. અહીંયા શિક્ષકો એમને કટ કરીને શેપ આપે છે અને એને પોલિશ કરીને ચમકાવે છે, એટલે એની વેલ્યુ વધશે ને બહાર જઈને એ વધારે સારું કરી શકશે. તો અહીંયાથી જ્યારે એને કટ કરીને પોલિશ કરીને એની વેલ્યુ વધારવામાં આવે છે તો તમારે પણ તમારા તરફથી એનામાં રહેલી આવડતને સપોર્ટ કરીને એ આગળ વધે ફિલ્ડમાં, એના માટે તમારે સપોર્ટ કરવાનો છે. બધા જ ડોક્ટર, એન્જિનિયર, સીએ બનવાની જરૂરી નથી, બનવા જ ન જોઈએ. બધા ડોક્ટર હોય તો કોણ કરી દવા લે? ડોક્ટર આપણા બધા ભૂખે મળે, બરોબર છે? તો હકીકતે કહું છું 90% રેસમાં નહીં દો.
તમારા બાળકને સૂચકો પડે છે કે નહીં જુઓ. તમારો બાળક તમારું મોઢું જોઈને સમજી શકે છે કે નહીં કે તમારો અત્યારે કેવી કન્ડિશન છે, મનસ્થિતિ શું છે. તમારા હસબન્ડ ઘરે આવે અને ગુસ્સામાં છે, તમારા બાળકને સમજણ પડવી જોઈએ કે પપ્પા ગુસ્સામાં છે, મારે તેને તોફાન ન કરાય. આ સૂચકો એનામાં આવે એવા સંસ્કારો આપો, એવી વસ્તુ અહીંયાથી મળે છે, એ તમારે પણ એમને દેવાની છે. અને એનામાં જે આવડત છે એ આવડત માટે તમારે એને સપોર્ટ કરવાનો છે. કારણ કે આજની તારીખમાં જે હટકે હશે ને એની વેલ્યુ વધારે છે. 50,000 એન્જિનિયર છે, પણ એક એવો કોરિયોગ્રાફર હશે કે એક એવો ડાન્સર હશે જેને 50,000 એન્જિનિયર પોતે જોશે. તો જરૂરી નથી કે બધા ડોક્ટર એન્જિનિયર સી બને. એને જે પણ આવડતું હોય, ફૂટબોલમાં ઇન્ટરેસ્ટ હોય, બેડમિન્ટનમાં ઇન્ટરેસ્ટ હોય, કેરમમાં ઇન્ટરેસ્ટ હોય, ડાન્સમાં ઇન્ટરેસ્ટ હોય, રંગોળીમાં ઇન્ટરેસ્ટ હોય, મહેંદીમાં ઇન્ટરેસ્ટ હોય, રસોઈ બનાવવામાં ઇન્ટરેસ્ટ હોય, જે પણ હોય એને પાછળ ખેંચવાની કોશિશ નહીં કરતા. એને કે જે કરતું દીકરો ભણે તો છે જ, ભણવાની સાથે સાથે જો નવું કંઈક કરતો હોય તો હી ઇઝ એડિંગ સમથિંગ ઇન હિઝ એબિલિટી. એ એની આવડતમાં કંઈક વધારો કરી રહ્યો છે ને. તો મહેરબાની કરીને ભણ નહીં કરતા, અને મહેરબાની કરીને એનામાં જે આવડત છે એ આવડત આગળ વધારવા માટે મદદ કરજો. અને હવે આ છેલ્લે ગુરુ દક્ષિણા માંગુ તમારી પાસે. એકલવ્યએ ચોરી છુપીથી શસ્ત્ર વિદ્યા લીધેલી તો પણ ગુરુ આપેલી ગુરુ દક્ષિણા ચૂકવી હતી. અત્યારે હું આ શાળામાંથી મુંબઈ ગુજરાતી સંગઠનમાંથી તમારા બધા જ પાસે ગુરુ દક્ષિણા માંગુ છું. પૈસા નથી જોઈતા, પૈસા જરાય નથી જોઈતા. પૈસા ગુજરાતીઓ પાસે બહુ છે. આપણે જોઈએ છે કે ફક્ત તમે જે સમજદારી વાપરી છે કે તમારી પેઢીને તમે માતૃભાષામાં ભણાવીને આપણી પેઢીને સનાતન સંસ્કૃતિ સાથે જોડીને રાખી છે, તો તમારે આ હકીકત જેમણે પોતાની નવી પેઢીને માતૃભાષા સાથે નથી જોડી એમના સુધી પહોંચાડવાની છે કે જો તમારું બાળક માતૃભાષામાં નહીં ભણે તો આ બધું જ ખોશે, આ બધું નહીં મળે. આ જ વસ્તુ તમારે ગુરુ દક્ષિણા તરીકે બધા સુધી પહોંચાડવાની છે. તમારા કુટુંબના સગા સંબંધી, નણંદ, ભોજાઈ, આડોશી, પડોશી, મિત્ર વર્ગ બધાને જ જેના પણ બાળકો 7મા ધોરણથી નાની ઉંમરના છે. 7મા ધોરણથી ઉપરવાળા તો હવે શું છે, દૂધ ઉભરાઈ ગયું, કાંઈ થાય નહીં. 7મા ધોરણ સુધી ફૂંક મારીને ઉભરતા અટકાવી શકાય છે, ગેસ બંધ કરીને ઉભરતા અટકાવી શકાય. તો 7મા ધોરણ સુધી જેના બાળકો હોય એના બાળકોને સમજાવજો કે ભાઈ તમારી નવી પેઢીને જ્યારે માતૃભાષામાં નહીં ભણાવો તો આ બધા સંસ્કારોથી વંચિત રહી જશે. અને જ્યારે એકવાર પતી ગયું તો એક સિમ્પલ વિચાર કરો, આપણે તુલસીનો છોડ વાવ્યો છે, એને વચમાંથી કાપી લઈએ અને પછી એને બીજી જગ્યાએ ઉગાડશું તો ઉગશે કેમ? મૂળિયાથી છૂટા પડી ગયા છે. આ ઓલી પેઢી છે, ઘેટા બકરાવાળી પેઢી છે ને, એ પેઢી છે જે મૂળિયાથી કપાઈને બીજી જગ્યાએ એને આપણે રોકવાની કોશિશ કરી રહ્યા છે. એમાં ફળ ન આવે, એ કર્માય જ જાય લાંબે ગાળે. જેની પાસે પોતાના સંસ્કાર સંસ્કૃતિના મૂળિયા છે એ જ આગળ પનપી શકે, ફળ આપી શકે. તો આ સમજણ તમારે તમારા બધા જ મિત્રો વર્તુળમાં આપવાનું છે. કારણ કે આ શાળા આજની તારીખમાં સંચાલકોએ આટલી તકલીફ વચ્ચે પણ કાંઈ નથી ને, મામૂલી ફી છે, એવામાં પણ જો આ સ્કૂલ ચાલુ રાખી હોય તો તમારી પણ આ શાળા જીવંત રહે. શાળા જીવંત રહે ઉપરાંત પણ નવી પેઢી જે છે એ આપણા સંસ્કાર સંસ્કૃતિ અને ભારતીયતા સાથે જીવે એના માટે તમારી પોતાની પણ જવાબદારી છે. એ જવાબદારી સમજીને તમે આ વાતને માતૃભાષામાં ભણતરની વાતને એ સુધી પહોંચાડશો. પાકું પહોંચાડશો? હા કે ના? બસ હવે આપણે ફક્ત લેવું છે, આપણે કઈ લેવું નથી કોઈને. અરે બોલવાનું તો લ્યો, સારા વિચારો તો લ્યો બીજાને. સારા વિચારો લેશો તો સમાજમાં પરિવર્તન આવશે. અને આજે નહીં તો 3 વર્ષ પછી પરિવર્તન આવવાનું જ છે. નવી એજ્યુકેશન પોલિસી લાગુ પડશે એટલે પરિવર્તન દેખાશે. તમે બહુ સારા છો કે બહુ પહેલેથી વિચારીને તમે માતૃભાષામાં મૂક્યા છે. તો આ ગુરુ દક્ષિણા દરેક તરફથી મળવી જોઈએ. મેં લાસ્ટ ટાઈમ મેં ટાર્ગેટ 45 થી 60 નો આપ્યો તો તેની ટાર્ગેટ એચીવ કર્યો છે. આ વર્ષે 60 થી 75 નો ટાર્ગેટ આપીને જાઉં છું. આ યર એન્ડ સુધીમાં 75 સુધીની સંખ્યા પહોંચવી જોઈએ. એમાં તમારો ફાળો હોવો જોઈએ. બરોબર છે? કોઈ પણ છોકરાઓને ક્યાંય પણ પાછા નહીં મળવા દઈએ એની ગેરંટી મુંબઈ ગુજરાતી સંગઠન તરફથી આપું છું. ફક્ત સ્કૂલમાં નહીં, આ બધા જ બચ્ચાઓ જે માતૃભાષામાં ભણેલા છે એ લોકોને આગળ ભણવામાં પણ કોઈને ક્યાંય અટકવા નથી દીધા હજી સુધી અમે. તો એની જવાબદારી અમારી. પણ
માતૃભાષા સુધી લાવવાની, સાચી સમજણ આપવાની જવાબદારી તમારે લેવાની છે. અમારું સૂત્ર છે, આપણી માતૃભાષા આપણી જવાબદારી. માતૃભાષા સાચવવાની, ભારતીયતા સાચવવાની જવાબદારી ફક્ત અહીંયા બેઠા છે એમની, અમારી કે યુવા ટીમની નથી. દરેકે દરેક ભારતીયની છે. ભારતીયતા સાચવવી દરેકે દરેક ભારતીયનું મૂળ કર્તવ્ય છે અને આ જરૂરી છે તમારે કરવાનું. ઠીક છે? કરશો ને? થેન્ક યુ સો મચ.